वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति સરમાં સ્નાન કરવા માટે અનેક વિઘ્નો આવે. ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે અને પહોંચ્યા પછી પણ સભાનતાથી અને એકાગ્રતાથી શ્રવણ કરવું પણ અત્યંત મુશ્કેલ છે. અનેક વિઘ્નો આવી શકે. સકલ વિઘ્ન વ્યાપહી નહીં તે રામ કૃપા વિલોકહી જઈ. તો રામ જેના પર કૃપા દ્રષ્ટિથી જોઈએ એના કોઈ પણ વિઘ્ન નડી શકતા નથી. અને માટે સોઈ સાદર સરમજ્જન કરે એ લોકો ખરેખર આદર સહિત પ્રેમ સહિત આ સરોવરમાં મજ્જન સ્નાન કરી શકે. મહાઘોર તાપન જરઈ અને આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ કોઈ પણ તાપ સંતાપ શોક ક્લેશ કોઈ વસ્તુ અમને સ્પર્શ ન કરી શકે. તેન રય સરત અજય ન કાવું. અને જેમને આના સ્નાનનો આનંદ માણ્યો છે એટલે ક્યારેય પણ આ સરોવરને છોડીને જતા જ નથી. ભલે ગમે તે હોય પરંતુ જેને સ્નાનનો આનંદ માણ્યો છે જ્યાં ત્રિવિધ તાપ દૂર થઈ ગયા છે એ લોકો તો ક્યારેય પણ આ માનસ સરોવરનો ત્યાગ કરીને ક્યારેય જતા જ નથી. જેને કે રામ ચરણ ભલભાવ. કારણ કે રામચરણ ની અંદર જેને અત્યંત પ્રેમ છે અને એ પ્રેમ પૂર્વક જેને આ સરોવરમાં સ્નાન કર્યું છે એ ક્યારેય પણ એનો ત્યાગ કરીને જતા ત્યાં રહી જાય છે. જેને પાછા આવવું પડે એ લોકો આવે એ જુદી વાત છે, પણ જે લોકોને આવવાની જરૂર નથી એવા સાધુ મહાત્મા વગેરે જેમને અહીંયા પાછું બોલાવવાનું કોઈ બીજું કારણ જ નથી ત્યાં જ રહી જાય છે. જો નહાય ચાહે એ સરભાઈ
એવું લાગતું હોય કે આ રામ સરોવરમાં રામચરિત માનસમાં હજી સ્નાન આપણે કરી શકતા નથી, તો તુલસીદાસ અહીંયા આગળ બહુ સુંદર એક સલાહ આપે છે, સૂચન આપે છે. સો સત્સંગ કરો મને લાય, તો કે પ્રેમપૂર્વક ખૂબ ખૂબ સત્સંગ કરવાથી રામજીના ચરણમાં પ્રેમ જન્મે. રામજીના ચરણમાં પ્રેમ હોય તો આપણે સરોવરને પ્રાપ્ત કરી શકીએ. સરોવરને પ્રાપ્ત એને રામજીની કૃપા આપણા પર થાય અને તો આ સરોવરમાં સ્નાન કરી શકીએ અને રામજીને પામી શકીએ. એટલે કેવી રીતે સત્સંગ, સત્સંગમાંથી રામચરણમાં પ્રેમ, રામચરણ પ્રેમ ઉત્સાહ ઉમટવા માંડ્યો અને રામ યશવી સરયુ છે એ ચાલી નીકળી. ચાલીને રામ ભક્તિ રૂપી ગંગા છે એમાં મળી ગઈ. એમાં વળી પાછો રામ યશવી રામ સ્વરૂપ સંગીત તરફ ચાલી નીકળી. એ પોતાના માણસનું વર્ણન કેવું થઈ ગયું છે. બસ હવે મન બીજે ક્યાંય જાય નહીં, મન તો એવું છે ને ગમે ત્યાં જાય અને માટે વિષય તરફ પણ જાય ને કલ્યાણ તરફ પણ જાય. બસ હવે આ મનના વેગને કોઈ રોકી શકે એમ નથી. એ કલ્યાણ તરફ, રામ સ્વરૂપ તરફ વહી રહ્યું છે. પછી આગળ કહે છે, માનસ મૂલ મિલી સુર સરી, સુનત સુજન મન પાવન કરહી, વિચ વિચ કથા વિચિત્ર વિભાગા, જનુ સર તીર તીર બનુ બાગા, સરયુજીનું વર્ણન પછી કરે છે. તો માનસ મૂળ, આ શ્રેષ્ઠતા ક્યાં છે? એનું મૂળ પણ શ્રેષ્ઠ છે, જેનો આદિ પણ શ્રેષ્ઠ છે, અંત પણ શ્રેષ્ઠ છે. તો આ રામ યશ રૂપી શરીરની ઉત્પત્તિ ઉદ્ભવ સ્થાન ક્યાં છે? માનસ મૂળ. શિવજીનું માનસ છે ત્યાંથી. તો કે શિવજીના માનસમાં હતું રામચરિત અને જયારે ઉમા એટલે પાર્વતીજી જયારે પ્રશ્ન કર્યો ત્યારે એમાંથી ઉમટવા માંડી અને રામચરિત્ર શરીરની જેમ વહેવા માંડી. અને માટે આનું મૂળ ક્યાં છે? તો કે માનસ સરોવરમાં જેનું મૂળ છે, સર્વશ્રેષ્ઠ જેનું ઉદ્ભવ સ્થાન છે. અને ક્યાં જઈને મળે છે? એનું મુખ ક્યાં છે? સુરસરી અને ગંગાજીની અંદર તો જઈને મળે છે. અને માટે તેનું ઉદ્ભવ સ્થાન પણ શ્રેષ્ઠ છે, આદિ અને અંત પણ શ્રેષ્ઠ છે. એવી આ સર્વશ્રેષ્ઠ આ રામ સુયશ રૂપી જે સરયુ છે, સુનત સુજન મન પાવન કરહી, આ સજ્જનો છે. તો કે શુદ્ધ અંતઃકરણ વાળા જે ભક્તો છે એમને તો આ સરયુ એટલે કે રામ યશનું શ્રવણ કરતા જ એમનું મન પાવન થઈ જાય છે. પોતે પાવન છે, એનું ઉદ્ભવ સ્થાન પણ પાવન છે, એનું તો કે મિલન સ્થાન પણ પાવન છે. અને માટે સજ્જન લોકો આ જે રામચરિત રૂપી કે સરયુ જે છે એનું સુજન મન પાવન કરહી, અને સાંભળવાથી બધાનું મન પાવન થઈ જાય. સાંભળવું એટલે શ્રવણ કરવું એટલે કે મજ્જન કરવું, નદીમાં આપણે સ્નાન કરવું અને આ રામચરિતનું શ્રવણ કરવું બંને એક જ છે અને મન પાવન થઈ જાય છે. કોનું મન પાવન? થોડીક એમને શંકા રહે છે જી. કોનું? સુજન, જે સજ્જન લોકો એમનું મન પાવન થઈ જાય. બીજા લોકો તો સાંભળે જ નહીં, એટલે કે બીજા લોકો આવે પણ નહીં. અને આવ્યા હોય તો અનેક પ્રકારના વિઘ્નો લઈને સાંભળી ના શકે. અને સાંભળે તો એ સ્નાન ના કરે, સ્નાન ના કરીને વળી અભિમાનથી પાછા જાય, પાછા જઈને વળી પાછું અનેક રીતે વર્ણન કરીને નિંદા કરે. એટલે એ તો કહે છે કે દુર્જન કોની નિંદા કરવાના જ છે. એમ કરીને નિંદા કરે દુર્જન છે, કઈ પણ દુર્જન મળે. અને સજ્જન છે એ તો કે છે આમાંથી પવિત્ર થઈ જવાનું. હવે આ રામ વિચે વિચે કથા વિચિત્ર વિભાગ, આ રામજી સિવાયની વિવિધ કથાઓ આવે છે. કથા પ્રારંભ શિવજીની કથા થાય એટલે રાહ જોવી પડશે. એમાં સતીને મોહ થયો વગેરે વગેરે કથાઓ આવે. પાર્વતી પછી તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો નાશ ભંગ થયો એ બધી કથા આવે. અને પછી કેવી રીતે પાર્વતી ઉમાનું તો કે જન્મ થયો હિમાલય ત્યાં, અને કેવી અમે તપશ્ચર્યા કરી, કેવી ઘોર તપશ્ચર્યા કરી અને તપસ્યાના ફળ રૂપે કેમ શિવજી પ્રાપ્ત થયા એવી કથાઓ આવે છે. પછી નારદ મુનિની કથા આવે છે કેવી રીતે એમણે તો કે તપશ્ચર્યા કરી અને રામ નામની સમાધિમાં લાગી ગયા અને વળી પાછા એમના મનમાં એકદમ કઈ અભિમાન જન્મ્યું, મોહ જન્મ્યો. અને મોહમાંથી કોઈ જગ્યાએ જઈને વિષ્ણુ ભગવાન પાસેમાં બડાશ મારી અને માટે કેવી રીતે માયામાં ફસાઈ ગયા. અને એ માયામાં ફસાઈને ક્યાં ને ક્યાંય પાછા એટલે વળી પાછા ભગવાનને શાપ આપ્યો. આવી બધી કથા. કેમ? નારદજી ફસાઈ ગયા, સતી ફસાઈ ગયા, નારદજી ફસાઈ ગયા.
વળી પછી રાવણના પૂર્વજન્મની પણ બધી કથાઓ આવે છે. એટલે પ્રતાપવાન એ પણ કોઈ સાધુના વેશમાં આવેલો છે, તો કોઈ દુષ્ટજન એની પાછળ ફસાઈ ગયો અને અરણ્યમાં ક્યાંનું ક્યાંય ગૂંચવાઈ ગયો. તો આવી ગૂંચવાઈ જનારી કથાઓ પણ આવે છે. અરણ્યમાં ગૂંચવાઈ જઈએ આપણે. બાગ બગીચા હોય એમાં ખૂબ આનંદ આવે. એટલે કે છે બીચે બીચે કથા વિચિત્ર વિભાગ. આ વિચિત્ર વિભાગ કારણ કે નદી પર જે છે, સરયુ નદી જે છે એના પર તો અનેક વન પણ છે, અનેક બગીચા પણ છે. તો જનુસર તીર તીર વનુભાગા, આ નદી ઉપર જે વન અને બાગ એથી વધારે ન પુષ્પ વાટિકા ને બધું નદીના તીર પર ન હોય. તો પુષ્પ વાટિકા રોજ રોજ જળ છે અને એટલું બધું ત્યાં આગળ ન આવી શકે. વન હોય અને બાગ પણ હોઈ શકે. એટલે સરયુના કિનારા પર ક્યાંક વન પણ છે ને બાગ પણ છે. બાગ છે અત્યંત આનંદ આપનારો હોય, વન આપણે ફસાવનારા દુઃખ આપનારા હોય. તો એવી વચ્ચે વચ્ચે કથાઓ જે આવે છે એની અંદર ખૂબ આનંદ આપનારી પણ છે. જેમ ઉમાએ જે તપશ્ચર્યા કરીને શિવજી પ્રાપ્ત થયા, આ બધી જે કથાઓ છે ખૂબ આનંદ આપનારી છે. એ તો કે બાગ સમાન છે. અને પેલા બધા તો કે નારદજીને મોહ થયો અને પ્રતાપભાનું પણ તો કે બિચારો મોહિત થઈ ગયો. આ બધી જે કથાઓ છે કેવી છે? વન સમાન છે. અને આમ જુદી જુદી કથાઓ જે પાછળથી પણ આવશે. રામજીની કથાની વાર, કારણ કે આપણે નદીમાં શહેર કરી રહ્યા હોઈએ તો વારંવાર ઉપર જતા હોય પાછળ. એવું નહીં કે આપણે છેલ્લે આ હોડીમાં બેઠા હોઈએ તો પણ એમ પહેલે છેલ્લેથી જતા ના રહીએ. જ્યાં સરસ સરસ બગીચા દેખાય, સરસ સરસ મંદિરો દેખાય, વળી પાછા ઉતરીએ, ઉપર ચડીએ, દર્શન કરીએ અને વળી પાછા પાછા આવી જઈએ. એવી રીતે આ રામ સુયશ રૂપી જે સરયુ છે એમાં તો કે આપણે યાત્રા તો કરી રહ્યા છીએ, પણ જોડે જોડે ક્યાંક ક્યાંક બાગ આવે, ક્યાંક ક્યાંક વન આવે, બધાની પણ આપણે મુલાકાત લઈએ, એને પણ દર્શન કરીએ અને વળી પાછા આવી જઈએ. તેમ આપણે જોઈશું કે આ રામચરિતનું વર્ણન તો કરે છે તુલસીદાસજી, અને જોડે જોડે બીજી બધી કથાઓ પણ વચ્ચે વચ્ચે આવતી હોય. બીજા બધા પણ કિનારા પરના જે સ્થળો હોય એના દર્શન કરાવતા કરાવતા વળી પાછા આપણે આગળ ચાલીએ. અચ્છા, પછી આગળ કહે છે ઉમા મહેશ વિવાહ બરાતી, તે જલચર અગણિત બહુ ભાંતિ, રઘુવર જન્મ આનંદ વધાઈ, ભંવર તરંગ મનોહરતાઈ, પછી આ રામયશ રૂપી જે નદી છે એમાં જળચર બધા પક્ષીઓ પ્રાણીઓ પણ હોય, જળચર જાત જાતના હોય. કોઈ સારા પણ હોય અને કોઈ ખરાબ પણ હોય. ખરાબ કરીને ભયાનક હોય, આપણે ગળી પણ જાય. તો આ પેલા જે જળચર જે રામાનસ સરોવરનું બધું વર્ણન જુદું હતું. ત્યાં તો નરવસ જપ તપ જોગ વિરાગા, તે સબ જલચર ચારુ તળાગા. તો જપ જપ તપ યોગ વૈરાગ્ય એવા સુંદર સુંદર જળચરો હતા. ક્યાં? માનસની અંદર. આ નદીમાં એવા જળચરો ના હોય. નદીમાં તો મગર પણ હોય, માછલી જાત જાતની હોય ને આપણે ખાઈ પણ જાય, ગળી જાય. અને પણ નદીમાં જયારે આપણે તરતા હોઈએ, સ્નાન કરતા હોઈએ ત્યારે આ જળચરોથી બચવાનું હોય. એટલે ઉમા મહેશ વિવાહ બરાતી. આ ઉમા અને મહેશનો જે વિવાહ છે એની જે બરાત હતી, એની જે જાન હતી, એના જે જાનૈયાઓ બધા છે એ કેવા છે? તે જલચર અગણિત બહુ ભાંતિ. જાત જાતના બધા જળચરો છે. કોઈ જળચરો કોઈ આનંદ આપનારા હોય, કોઈ જળચર તો કોઈ ભય ઉત્પન્ન કરનારા હોય. તો એવી રીતે શિવજીની બરાતમાં બધા હોય, દેવતાઓ પણ હોય, બ્રહ્માજી, વિષ્ણુ, ભગવાન, ઇન્દ્ર બધા દેવતાઓ પણ હતા, ખૂબ આનંદ આપનારા. અને જોડે જોડે પેલા ભૂત અને પિશાચ અને પ્રેત ને એ પણ એમની બધી સેના હતી, અત્યંત ભયંકર. તો તેવી રીતે નદીના જળની અંદર પણ બધા પ્રકારના જળચરો હોય, જીવા હોય તેવા ખરા. આપણે એનાથી બચવાનું. ટૂંકમાં રામચરિતમાં આપણું તો હૃદય ક્યાં હોવું જોઈએ? રામજીમાં હોવું જોઈએ, બીજે કશે નહીં. ભલે બીજા બધા દેવતા હોય, એમની ભક્તિ હોય, એમની બીજી બધી સિદ્ધિઓ હોય, પ્રાપ્તિઓ, બધાથી બચવાનું. આવી વસ્તુઓ પણ આકર્ષણ ઉત્પન્ન કરે. જેવું આપણું મન તેવું આકર્ષણ. સાત્વિક મન હોય તો આ દેવતાઓ આકર્ષણ ઉત્પન્ન કરે, રાજસ મન હોય તો રાક્ષસો અને યક્ષ ઉત્પન્ન કરે, અને તામસ મન હોય તો ભૂત પ્રેત વગેરે લોકો આપણામાં આપોઆપ જ આકર્ષણ ઉત્પન્ન કરે. તામસ મન વાળા લોકો ભૂત પ્રેત વગેરેની હંમેશા ઉપાસના કરતા જ હોય, એમને એવી જ ઈચ્છા.
આમ સત્વ રજસ અને તમસ ત્રણેય ગુણોને લઈને ક્યાં તો દેવતાઓ, ક્યાં તો યક્ષો, ક્યાં તો આ ભૂત પ્રેત બધાને આપણે ભક્ત થઈએ, એ બધાથી બચવાનું આ જળચો નથી. આપણે ગુણાતીત માટે તો કે આપણે તો કોના ભક્ત છે? રામજીના ભક્ત છે. એના માટે આ રામ સુરેશ નદીમાં આ બધા જળચો આપણે બતાવી દે છે. આખી કથા જે છે એનું આપણે એક અવલોકન કરાવે છે આગળ કે શું શું કથા આવવાની છે. વળી એની અંદર રઘુવર જન્મ આનંદ વધાય. હે આ રઘુવર નો જન્મ થયો, આનંદ જે વધાય છે એ તો શું છે? ભવર તરંગ મનોહરતાય. તો કે રઘુવર નો જન્મ છે એ ભંવર સમાન છે અને એમની આનંદની વધાઈ છે એ તરંગ સમાન છે. ભંવર એટલે શું? આગળ આપણે શું કહેવાય ને? વમળ. તો નદીમાં વમળ હોય પણ હોય, કારણ કે આ તો બહુ ધસમસતી નદી છે અને એટલા માટે ક્યાંય કેટલા બધા ખાડામાં પડી ગયા હોય અને વમળ, એ વમળ એવું છે એમાં ફસાય છે એટલે કે અંદર જતા રહીએ. તો આ રઘુવરનો જન્મ થયો એ વમળ. વમળનો અર્થ એ છે કે જે આપણને અંદર ડુબાડી દે, આપણને એક રસ બનાવી દે. તો રઘુવરનો જે જન્મ થયો અને એનું જે વર્ણન છે, દશરથ મહારાજ તો બસ એકદમ એની અંદર ખોવાઈ ગયા. વમળમાં આપણે પણ જેમ ખોવાઈ જઈએ તો એવી રામજીનો જે જન્મ છે એનું આખું જે વર્ણન ચરિત્ર છે એમાં આપણું મન ખોવાઈ જાય એવી જાતના વમળ છે. અને પછી તો નગરજનો છે આનંદની વધાઈ બધી ગાવા માંડ્યા અને બજાવવા માંડ્યા. અને એ જે છે એ તરંગ સમાન છે. તરંગ ઉપર એવી રીતે જાત જાતના બધા દ્રવ્યો લઈ લઈને તો કે બધા નગરવાસીઓ આવીને તો કે એમને વધાઈ કરવા માંડ્યા. એ બધા નદીમાં રહેલા તરંગ સમાન છે. તરંગ હંમેશા ઉપર ઉપર જ રહેતા હોય અને વમળ જે હોય એમાં આપણે ડૂબી જતા હોઈએ. પછી આગળ વર્ણન કરે છે. બાલ ચરિત ચહુ બંધુ કે વનજ વિપુલ બહુરંગ નૃપરાની પરિજન સુકૃત મધુકર વારી વિહંગ. બાલ ચરિત ચહુ બંધુ કે ચહુ બંધુ ચારે બંધુઓ, તો ચારે ભાઈઓ એમનું જે બાલ ચરિત્ર છે એ વનજ વિપુલ બહુરંગ. વનજ વનજ એટલે જલજ, વન એક અર્થ થાય જળ, વનજ એટલે જલજ એટલે કે એ કમળ સમાન છે. તો ચાર ભાઈઓના જે ચાર બાલ ચરિત્ર છે એ આ નદીમાં જે અનેક કમળ ખીલતા હોય એ કમળ સમાન છે. કમળના ચાર રંગ હોય છે તો કહ્યું ને આગળ, શ્વેત રંગ હોય, પછી લાલ રંગ હોય રક્ત, પછી પીત અને નીલ, આવા ચાર રંગના કમળ હોય છે. એ ચાર સાત્વિક, રાજસ, તામસ અને ગુણાતીત એવા ચાર પ્રકારના એમના જે વર્ણન છે આ બધા બાલ ચરિત્ર ચહુ બંધુ કે. આમ એટલે આપણે તૈયાર કરે છે કથા માટે કે શું શું આવવાનું છે અને શેને શેને વડે આપણે માનસિક તૈયાર રહીએ અને જેથી આવે ત્યારે કેવી રીતે આપણે એને આવકારીએ. વનજ વિપુલ બહુરંગ. આ બહુરંગના જે કમળ જે છે એ આ ચાર ભાઈઓના જે બાળ ચરિત્ર છે એ કમળ સમાન છે. એ કમળ પર ભ્રમરાઓ હંમેશા ગુંજારો કરી રહ્યા હોય અને ભ્રમર હંમેશા એ કમળનું જે મધુ છે તો કે એનો આસ્વાદ લઈ રહ્યા હોય. તો નૃપરાની પરિજન સુકૃત. આ નૃપ અને રાણી, દશરથ રાજા અને એમની રાણીઓ જે છે એમના જે સુકૃત, એમના જે પુણ્ય છે, પુણ્ય પરિપાક રૂપે એમના બાળકો પ્રાપ્ત થયા એ પુણ્ય કેવા છે? ભ્રમર સમાન છે. ભ્રમર હંમેશા ગુંજારાઓ કરતા હોય તો ભ્રમરને બધી જાતનો આસ્વાદ એ પુષ્પનો લે, કમળનો આસ્વાદ. અને જે બીજા કોઈને આસ્વાદ પ્રાપ્ત નથી એવા મધુનો આસ્વાદ પણ ભ્રમર લેતા હોય. તો ભગવાન જે છે બાળકો છે એમનું મધુ એટલે કે એમને આલિંગન કરવું વગેરે એટલે અત્યંત જે ગાઢ આનંદ છે એ કોણ પ્રાપ્ત કરી શકે? ફક્ત રાજા અને રાણી, બીજા કોઈ પ્રાપ્ત ન થાય. ત્યારે પરિજન સુકૃત, પરિજન એટલે બીજા બધા છે તો કે મહેલની અંદર રહેનારા અને બીજા બધા લોકો છે એ લોકો પણ પુષ્પનો હોય. એ કેવા છે તો કે વાર વિહંગ. આ જળચર જે પક્ષીઓ હોય તો જળચર પક્ષીઓ પણ આ જે કમળ છે આનંદ લેતા હોય પણ મધુ પ્રાપ્ત કરવાનો એમના અધિકાર નથી. એ નજીક જાય ખરા. બીજા બધા પરિજન તો મહેલની અંદર ને બીજા બધા જે નગરજનો છે તો એ લોકો પણ ખૂબ પુણ્યશાળી છે. એ લોકો પણ આ બાળ ચરિત્રનો આનંદ લે છે પણ દૂરથી એની સુગંધ પ્રાપ્ત કરે પણ મધુ નહીં. અને નૃપરાની પરિજન સુકૃત મધુર મધુકર વારી વિહંગ. અચ્છા, પછી આગળ કહેશે વળી નદીનું વર્ણન કરે છે. શ્રી સ્વયંવર કથા સુહાઈ
સરિત સુહાવની સોચ વિચારી, નદી નાવ પટુ પ્રશ્ન અનેકા, કેવટ કુશલ ઉતર સવિવેકા, સિંહ સ્વયંવર કથા સુહાઈ. આ સીતાના સ્વયંવરની જે કથા છે, સરિત સુહાવની સોચ વિષાઈ. તો સીતાજીના સ્વયંવરની આ સુંદર કથા છે એ આ નદીની શું છે? નદીની સુંદરતા. છબી એટલે સુંદરતા. મુખ્યત્વે સુંદરતા જો રામાયણમાં કોઈનું વર્ણન થયું તો સુંદર તો કોણ હોય? તો સીતા અને રામ, એટલે કે એમની સુંદરતાનું જે વર્ણન છે. અને સુંદરતાનું સર્વશ્રેષ્ઠ વર્ણન ત્યારે છે સ્વયંવર વખતે, પછી નહીં. રામજી જયારે આવે છે બગીચામાં વગેરે એનું જે વર્ણન છે, સીતાજીનું સ્વયંવર વર્ણન છે, એમના જયારે વિવાહ થાય છે ત્યારનું વર્ણન છે. આમ સીતા અને રામજીની છબી એટલે સુંદરતાનું જે વર્ણન છે, સર્વશ્રેષ્ઠ વર્ણન ત્યારે પ્રાપ્ત થાય છે. અને એ જ આ રામચરિતરૂપી જે નદી છે એની સુંદરતા છે. એની અંદર નાવ પણ છે અને નાવના કેવટ પણ છે. તો આ નદી જે છે એની નાવ કઈ છે? નદી નાવ પટુ પ્રશ્ન અનેકા. ગમે તો પ્રશ્ન પટુ પ્રશ્ન, કુશળ પ્રશ્નો આની અંદર છે. અને કેવટ કુશલ ઉત્તર સવિવેકા. અને કુશળ ઉત્તર છે. પ્રશ્ન પણ કુશળ હોવો જોઈએ અને ઉત્તર કુશળ હોવો જોઈએ. એમ ગમે તો પ્રશ્ન નહીં. પ્રશ્ન જાત જાતના લોકો પૂછતા હોય અને જાત જાતની રીતે પૂછતા હોય. ઘણા પંડિતો આવીને પ્રશ્ન કરતા હોય, એમને સીધો ઉત્તર આપીને બંધ કરી દેવામાં સામાન્ય રીતે. એટલે કે જયારે વિદ્વાન લોકો પ્રશ્ન પૂછતા હોય અને આપણે પ્રશ્ન કરવા ખાતર પૂછતા હોય, સામાન્ય રીતે એ લોકો એવી જાતની જ આપણામાં એક જાતની શું પ્રેરણા જન્માવે કે એને તરત સીધો ઉત્તર આપીને બંધ થઈ જાય. પણ જયારે મૂળ લોકો, અજ્ઞાની લોકો પ્રશ્ન પૂછે ખરેખર જાણવા ખાતર, અને તે વખતે હંમેશા વિસ્તારથી ઉત્તર આપવામાં આવતો હોય છે. એટલે આવું અહીંયા છે. અને વળી ક્યારેક ક્યારેક પ્રશ્ન વિસ્તારથી ઉત્તર મળતા હોય અને ક્યારેક પ્રશ્ન એકદમ ટૂંકા ઉત્તર મળતા હોય. તો પરંતુ પ્રશ્નમાં પટુતા કઈ કે વિદ્વત્તા હોય અને છતાંય મૂળની જેમ પ્રશ્ન કરવો, એનું નામ પટુતા કહેવાય. પ્રશ્નની પટુતા. અહીંયા કહે છે, અહીંયા પ્રશ્ન છે એટલે મૂળ ન હોય અને છતાં પણ તો શું થાય કે પોતે તો આનંદ લે છે એ ઉત્તરનો, અને જોડે જોડે વિસ્તારથી જયારે ઉત્તર અપાયો હોય ત્યારે લોકોનો ઉપકારી બને. અને એટલા માટે ચાહવ સુને રામ ગુણ ગૂઢા કીન્યુ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. એટલે તો ભરતભાઈ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે કે હું રામજીના ગુણ સાંભળવાની બહુ ઈચ્છા ધરાવું છું, મારું મન અત્યંત મૂળ થઈ ગયું છે, અને માટે મને આ સમજ નથી પડતી. શું સમજ નથી પડતી? કે રામજી પરમ બ્રહ્મ છે, રામ જે છે એ દશરથના પુત્ર કે પરમ બ્રહ્મ? આ એ જ રામ જે પોતાની પત્નીના વિયોગમાં ઝૂલે છે તે જ, કે પછી આ તો પરમ બ્રહ્મ? એ આ બધું જોઈને મારું મન અત્યંત મૂંઝાઈ ગયું છે. કોણ કે છે? ભરદ્વાજ છે, યાજ્ઞવલ્ક્યને કહે. એટલે હોય અત્યંત જ્ઞાની અને છતાં મૂળની જેમ પ્રશ્ન પૂછતા હોય, એટલે પોતે પણ આનંદ આસ્વાદ ક્યારે લઈ શકે? આપણે પ્રશ્ન પૂછીને તરત ઉત્તર આપી દે તો આપણે આસ્વાદ ન મળે. એટલે રામજીના જે ભક્તો છે એમને તો એમના વર્ણનમાં, એમની કથામાં, એમના ગુણગાનમાં જ આસ્વાદ છે. અને માટે હંમેશા એવી જ તક શોધતા હોય ક્યાંથી આપણે રામજીના ગુણગાનનું શ્રવણ કરી શકીએ. અને મારે એવા પ્રશ્નો પૂછે જેથી જે વક્તા હોય એ વિસ્તારથી એના ગુણ ગાવા માટે પ્રેરાય. તો તેવી રીતે આ ભરદ્વાજ યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન કરે અને યાજ્ઞવલ્ક્યજી વિસ્તારથી ઉત્તર આપે. એ પણ બહુ કુશળતાથી ઉત્તર આપે છે. પ્રથમ હિ કહી મેં શિવચરિત બુઝા મર્મ તુમાર. આ યાજ્ઞવલ્ક્ય મહારાજ પણ સીધું રામચરિત્ર શરૂ નથી કરતા, શિવચરિત્ર. વિચાર કર, રામચરિત્રની કથા છે પણ શરૂઆત એ શિવજીની કથા છે. અને જુએ છે કેવી રીતે સાંભળે છે. શિવજીનું ચરિત્ર તો સમજા ક્યારે પૂરું થાય, ક્યારે રામ એવી રીતે સાંભળે છે. એટલે ભરદ્વાજની અંદર કયા પ્રકારની તો કે એમાં ભાવના છે એ પેલા યાજ્ઞવલ્ક્ય મહારાજ જુએ. અને જોયું કે નહીં શિવ ચરિત્ર પણ એટલા જ આનંદપૂર્વક, એટલી શ્રદ્ધા અને ભક્તિથી શ્રવણ કરી રહ્યા છે. ત્યારે એમને લાગ્યું કે આમના મનમાં કોઈ વિકાર નથી. એટલે જે રામજીના ભક્તો હોય એમના મનમાં વિકાર તો હોય નહીં, અને જેના મનમાં વિકાર ન હોય એ શિવજીના ભક્તો હોય જ. અને એટલા માટે યાજ્ઞવલ્ક્ય પરીક્ષા કરે. પ્રથમ એ કહી મેં શિવચરિત્ર બુઝા મર્મ તુમાર.
પહેલા મેં આપને તમને શિવચરિત્ર એટલા માટે કહ્યું, તમારો જે મન મજા અંદર જે છે એ હું જાણી ગયો હતો કે આપ ખરેખર રામજીના ભક્તો છો. પણ છતાંય જો રામજીના ભક્તો તો શિવચરિત્રમાં આપને એટલો જ આનંદ આવવાનો છે. સુચિ સેવક તુમ રામ કે રહિત સમસ્ત વિકાર, કે તમે તો રામના સેવક છો, કોઈ તમારો વિકાર નથી. મેં જાના તુમાર ગુણશીલા, કહું સુનહું અબ રઘુપતિ લીલા. હવે તમારા મનનું જે શીલ છે, આ શિવજીની કથામાંથી એનો જે રિસ્પોન્સ જો, એટલે કે પ્રતિભાવ જે જો, એમની જે ભાવના જોઈ, એ પછી મને લાગ્યું કે ખરેખર તમે રામજીના ભક્તો છો. એટલે કહા સુનહું અબ રઘુપતિ, હવે રઘુપતિની લીલાનું શ્રવણ કરો. એમ યાજ્ઞવલ્ક્યજી તો કે પ્રશ્ન ઉત્તર પણ બહુ કુશળતાથી આપે. આમ પટુતાથી થયેલા પ્રશ્ન એ નાવ સમાન છે, અને તો જ આનું જે રહસ્ય છે આપણે જાણી શકીએ. નહીં તો કઈ નહીં સામાન્ય કથા બની જાય. અને એ નાવ ક્યારે ખરેખર આપણને લાભદાયી પડે, એનો જયારે કુશળ કેવટ હોય ત્યારે, અને તો જ જળચરોમાંથી બચાવે, ત્યાં ભવરમાંથી બચાવે, એ બધામાંથી બચાવીને આપણને લઈ જાય ક્યાં? સિંધુ સુધી, રામ સ્વરૂપ સુધી. એ પ્રકારના કુશળ જયારે કેવટ હોય તો જે પટુ પ્રશ્ન છે એ નાવ સમાન છે, કુશળ ઉત્તર છે એ કેવટ સમાન છે. પછી આગળ કહે છે, સુનિયનું કથન પરસ્પર હોય, કથિક સમાજ સોહ સરિસોઈ, ઘોર ધાર ભૃગુનાથ રિસાની, ઘાટ સુબદ્ધ રામ બરવાની, સુની અનુકથન પરસ્પર હોય. ત્યારે રામકથાનું શ્રવણ કર્યા પછી પરસ્પર જયારે જે શ્રોતાઓ છે અનુકથન કરે, એટલે રામકથાનું શ્રવણ કર્યા પછી એટલું મન આનંદમાં આવી જાય, એટલો બધો મન પર પ્રભાવ પડે, એ કશું જાય જ નહીં આપણા મનમાંથી. અને બહાર જઈને પણ શ્રોતાઓ પરસ્પર જે અનુકથન કરતા હોય, એ કેવું છે? પથિક સમાજ. એ પ્રકારના શ્રોતાઓ તો કે આજે રામચરિત્રનું શ્રવણ કર્યા પછી પરસ્પર જયારે અનુકથન કરે એટલે પરસ્પર જયારે એનું જ કથન કરે, પરસ્પર એની જ વસ્તુનું વળી પાછી વાતો કરે, એનો વધુ આનંદ માણે, એ પ્રકારના જે શ્રોતાઓ છે. પથિક સમાજ સોઈ સરિસોઈ, અને તે આ છે ને આ નદીનો પવિત્ર સમાજ, એના યાત્રાળુઓ છે. તો આ નદીના યાત્રાળુઓ કયા છે? તો કે જે સ્નાન કરવા આવે છે, તે ખાલી જોવા આવનારા નદી પર ઘણા લોકો જનારા હોય છે. નદીમાં સહેલ કરવા જનારા પણ લોકો હોય છે, અને નદીમાં યાત્રાના ભાવથી જનારા પણ લોકો હોય છે. યાત્રાળુ જે હોય હંમેશા સ્નાન કરે અને બીજાને ત્યાં મોકલે, એટલે એ રીતે એને ગુણગાન ગાતા હોય. પેલા લોકો તો આમ તેમ ડાફોડે માં પાછા આવનારા હોય, એ પણ હોય છે. પથિક સમાજ સોહ સરિસોઈ, એટલે પરસ્પર અનુકથન કરનારા જે શ્રોતાઓ છે એ જ ખરેખર એમણે આમાં સ્નાન કર્યું છે, ખરેખર એમના મન પર પ્રભાવ પડે છે, અને આના શ્રેષ્ઠ તો કે યાત્રાળુઓ છે. ઘોર ધાર ભૃગુનાથ હરિસાની, અને વળી આ નદીમાં ઘોર ધારાઓ પણ છે. એવી મહાભયંકર ધારા ક્યારેક ક્યારેક આવતી હોય છે કે આપણે ડરી જઈએ, તો તેવી રીતે એવી ડરાવનારી ધારાઓમાં રામચરિતમાં સરયુમાં આવે છે. ભૃગુનાથ હરિસાની, પરશુરામજીનો જે ક્રોધ છે, અને એવું લાગ્યું કે પૃથ્વી તો કે એકદમ ફાટી જશે, એ પ્રકારનો જે ક્રોધ છે. આ રામજી ને લક્ષ્મણજી આ બાળકોને શું થઈ જશે, આ પ્રકારનો ભૃગુનાથનો પરશુરામનો જે ક્રોધ છે એ ઘોર ધારા સમાન છે. પરંતુ સરસ સરસ તટ પણ છે. કેવા છે? ઘાટ સુબદ્ધ રામ વરવાની, પરંતુ એ ઘોર ધારામાંથી બચાવનારા. તમે જોજો ગંગાજીમાં ઘોર ધારા હોય છે, બધા સરસ ઘાટ એ લોકો રચેલા હોય, અને ત્યાં પછી પેલી સાંકળો પણ બાંધેલી હોય, એટલે ગમે તેવો ઘોર ધારા હોય ને તો પણ આપણે સાંકળને પકડીને સ્નાન કરી શકીએ. તો તેવી જ રીતે રામજીનું જે એમનું વચન છે, પરશુરામજીનો ક્રોધ પ્રગટ થયો, રામજીએ સર્વશ્રેષ્ઠ વચનોથી જે ક્રોધ એનો દૂર કર્યો, અને એવી રીતે પરશુરામને પણ પોતાના સ્વરૂપનું જે જ્ઞાન કરાવ્યું, એ જે છે એ સુબદ્ધ શ્રેષ્ઠ રીતે બાંધેલો ઘાટ છે આ સરયુ નદીની અંદર. પછી આગળ કહે છે, સાનુજ રામ વિવાહ ઉછાહુ,
उमग सुखद सब काहू। सो शुभ उमग सुखद सब काहू। कहत सुनत हर्षहि पुलकाहि। कहत सुनत हर्षहि पुलकाहि। ते सुकृति मन मुदित नहाहि। ते सुकृति मन मुदित नहाहि। सानुज राम विवाह उछाहु। આ ભાઈઓ સહિત રામજીનો જે વિવાહ થયો એનો જે ઉત્સવ છે, સો શુભ ઉમંગ સુખદ સબકાવું, એ આ નદીનો ઉમંગ છે. નદી ઉમંગ ભેર વહી જતી હોય, ઝડપથી વહી જતી હોય, એટલે નદીનો ઉમંગ જોવાનો પણ ખૂબ આનંદ આવે છે. એમ જાણે કે એકદમ ઉત્સાહથી ન જતી હોય કે એકદમ મિલન માટે. તેવી રીતે આ રામચરિત્રની જે નદી છે એમાં રામજી અને એમના ભાઈઓનો જે વિવાહનું આખું જે ચરિત્ર છે એ નદીનો ઉમંગ છે, જે બધાને આનંદ આપનારો છે. કહત સુનત હર્ષહિ પુલકાહિ. આ જે શ્રોતાઓ છે કહે છે અને સાંભળે છે આ રામકથાનું, કહે તો કે એનું વક્તવ્ય કરનારા, રામકથા કરનારા અને સાંભળનારા, એટલે કે એના વક્તાઓ અને શ્રોતાઓ જે છે એ તો કે એનું વચન, એની કથા કરવાથી, એનું શ્રવણ કરવાથી તો કે જે શું થાય છે, હર્ષહિ પુલકાહિ, જે રોમાંચ થાય છે, જે અત્યંત હૃદયમાં હર્ષ થાય છે. આવા જે કહેનારા અને સાંભળનારાઓ છે તે સુકૃતિ મને, તો કે ખરેખર પુણ્યશાળી લોકો છે. મુદિત નહાય, અને એ જે પુણ્યાત્મા લોકો છે આમાં સ્નાન કરે. એટલે કે પુણ્ય જયારે હોય ત્યારે રામજીની કથાનું કથન કે શ્રવણ બધું રોમાંચ જે થતો હોય છે, એ જે પુણ્યાત્મા આમાં સ્નાન કરનારાઓ છે. એટલે યાત્રાળુઓ છે જે નદીમાં જાય છે, નદીથી એકદમ પ્રભાવિત થાય છે અને અનુકથન કરતા હોય, પણ સ્નાન કરનારાઓ તો રોમાંચ જાય. નદીમાં આપણે જયારે પ્રવેશ કરીએ અને સ્નાન એના શીતળ મધુર જળની અંદર કરીએ, એકદમ જે રોમાંચ થાય, તો એ રીતે રામચરિત્રમાં જે સ્નાન કરવામાં આવે, જે રોમાંચ થતો હોય છે, આ પુણ્યાત્મા કે સ્નાન કરનારાઓ છે. અને પછી કહે છે, રામ તિલક હિત મંગલ સાજા. રામ તિલક હિત મંગલ સાજા. પરવ જોગ જનુ જુરે સમાજા. પરવ જોગ જનુ જુરે સમાજા. કાઈ કુમતી કે કઈ કેરી. કાઈ કુમતી કે કઈ કેરી. પરિજાસુ ફલ વિપતિ ઘનેરી. પરિજાસુ ફલ વિપતિ ઘનેરી. રામ તિલક હિત મંગલ સાજા. તો રામજીનું તિલક થયું નથી, પણ તિલક માટે જે મંગળ વાદ્ય વાગવા માંડ્યા. પરવ જોગ જનુ જુરે સમાજા. આ પર્વના દિવસ જયારે કે અયોધ્યાની અંદર જયારે પર્વ આવે ત્યારે બધા લોકો ત્યાં એકત્રિત થતા હોય, જેને સમાજ જે બધું એકત્રિત થતો હોય, તો રામજીના તિલકને માટે જે સાજ વગેરે વાજા વગેરે વાગવા માંડ્યા અને જે ઉત્સાહ આનંદ ફેલાઈ ગયો, એ જાણે કે પર્વના દિવસે બધા લોકો ત્યાં એકત્રિત ન થયા હોય તો નદી કિનારા પર વારંવાર અનેક બધા નદી પર પર્વ થતા હોય, અનેક બધા મેળાઓ ભરાતા હોય, બધા લોકો ખૂબ ભેગા થતા હોય. તો તેવી રીતે રામજીનું તિલકનો જે આખો પ્રસંગ છે એક મોટો મેળો છે, અનેક બધા લોકો ત્યાં ઉમટેલા છે. તો જોડે જોડે पाई न केहि गति पतित पावन राम भजि सुनु सठ मना. पाई न केहि गति पतित पावन राम भजि सुनु सठ मना. गणिका जामिल व्याध गीत गजादि खल तारे घना. गणिका जामिल व्याध गीत गजादि खल तारे घना. आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जय. आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जय. कहि नाम बारक ते पावन हो ही राम नमामि ते. कहि नाम बारक ते पावन हो ही राम नमामि ते.
रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिखावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिखावहि। सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे। सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे। दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे। दारुण विद्या पंच जनित विकार श्री रघुवर हरे। सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो। सुंदर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो। सोए राम काम हित निर्वाण प्रद सम आन को। सोए राम काम हित निर्वाण प्रद सम आन को। जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ। जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। मौसम दीन न दीन हित। मौसम दीन न दीन हित। तुम समान रघुवीर। तुम समान रघुवीर। अस विचारि रघुवंश मनि। अस विचारि रघुवंश मनि। हरहु विषम भव भीर। हरहु विषम भव भीर। कामिहि नारि पियारि जिमि। कामिनि नारि पियारि जिमि। लोभिहि प्रिय जिमिदाम। लोभिहि प्रिय जिमिदाम। तिमि रघुनाथ निरंतर प्रिय। तिमि रघुनाथ निरंतर प्रिय। लागहु मोहि राम सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। यत्पूर्वं प्रभुणा कृतं सुकविना। यत्पूर्वं प्रभुना कृतं सुकविना। श्रीशम्भुना दुर्गमम्। श्रीशम्भुना दुर्गमम्। श्रीमद् रामपदाब्ज भक्तिमनिशम्। श्रीमद् रामपदाब्ज भक्तिमनिशम्। प्राप्यैतु रामायणम्। प्राप्यैतु रामायणम्। मत्वा तद्रघुनाथ नाम निरतम्। मत्वा तद्रघुनाथ नाम निरतम्। स्वान्तस्तमश्शान्तये। स्वान्तस्तमश्शान्तये। आशाबद्धमिदं चकार तुलसी। आशाबद्धमिदं चकार तुलसी। दासस्तथा मानसम्। दासस्तथा मानसम्। पुण्यं पापहरं सदा शिवकरम्। पुण्यं पापहरं सदा शिवकरम्। विज्ञानभक्तिप्रदम्। विज्ञानभक्तिप्रदम्। मायामोहमलापहं सुविमलम्। मायामोहमलापहं सुविमलम्। प्रेमाम्बुपूरं शुभम्। प्रेमाम्बुपूरं शुभम्। श्रीमद् रामचरित्रमानसमिदम्। श्रीमद् रामचरित्रमानसमिदम्। अत्यावगाहन्ति ये। अत्यावगाहन्ति ये। ते संसारपतङ्गघोरकिरणैः। ते संसारपतङ्गघोरकिरणैः। दह्यन्ति नो मानवाः। दह्यन्ति नो मानवाः। ॐ